વલસાડ જિલ્લામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે વલસાડ શહેર જળમગ્ન બની ગયું। વલસાડ અને વાપીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। શાળા અને કોલેજમાં આજે રજા જાહેર કરાઈ। વરસાદથી એક સ્ટેટ હાઈવે અને 25 રસ્તા બંધ થઈ ગયા છે। ભારે વરસાદની સીધી અસર જનજીવન પર વર્તાઈ રહી છે। તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે અન્વયે વલસાડ જિલ્લામાં અધિકારીશ્રીઓને તકેદારીના પગલાં લેવા માટે તેમજ જે રોડ રસ્તા ઓવરટેપિંગ થાય તેમજ કોઝવેમાં પાણી ભરાય એવા વિસ્તારમાં સાવચેતીના પગલાં રૂપે બેરિકેડ મૂકવા તેમજ પોલીસ કર્મીને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવેલ છે। તેમજ અત્રેના જિલ્લામાં જુદા જુદા રસ્તાઓ પૈકી સ્ટેટ હાઈવેનો એક રસ્તો બંધ કરવામાં આવેલ છે। પંચાયતના 25 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે અને અન્ય માર્ગે એમ મળીને કુલ 27 માર્ગો બંધ કરવામાં આવેલ છે।